શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ લાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર ભગવાનની આજ્ઞા અને લીલા. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને પ્રેમપૂર્ણ રીતે શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા અતિ આનંદથી કહે છે. મંદિરનું કામ ચાલુ હતું ત્યારે શ્રીહરિ બીજા ભક્તોના મનોરથને પૂર્ણ કરવા અને સુખી કરવા માટે અવારનવાર બીજે ગામ જતા હતા. પણ મંદિરનું કામ તો સદાય ચાલતું રહેતું હતું. આમ બધા જ ભક્તો 2 વર્ષ સુધી સેવામાં લાગી રહ્યા હતા. હવે મંદિર તૈયાર થવામાં 1 વર્ષનું કામ બાકી રહ્યું. જગત પ્રસિદ્ધ આ ધામ આ રીતે તૈયાર થઈ રહ્યું હતું ત્યારે નારણજીભાઈ સુતાર જૂનાગઢ હતા. તેમને ત્યાંથી બોલાવ્યા. પછી તેમને શ્રીહરિએ કહ્યું કે હવે તમે જેવા અમારા અંગ છે તેને ધારીને મૂર્તિનું ઓપકામ ફિનિશિંગ કરો. ત્યારે ભક્ત નારણજીભાઈ બોલ્યા કે પ્રભુ આપ આ જગ્યાએ પાસે બેસો. હું જેવા આપના અંગ છે તેવા દેખીને મૂર્તિના અવયવોને બનાવું. 1 વર્ષ જ્યારે વીતશે ત્યારે આ મૂર્તિ આપના જેવી થશે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે હું તમારી પાસે બેસીશ, તમે ઉત્સાહ ધારીને કામ કરો. જ્યારે તેઓ મૂર્તિ બનાવવા લાગ્યા ત્યારે શ્રીહરિ તેમની સમક્ષ બેઠા. તેમણે પ્રત્યક્ષ પ્રભુના બધા જ અંગને દેખ્યા અને પછી તેવી સુંદર મૂર્તિ તૈયાર કરવા લાગ્યા. ક્યારેક તો શ્રીહરિ ત્યાં જ બેસીને થાળ જમતા અને પછી સરસ પ્રસાદ નારણજીભાઈને આપતા. કદાચ કાંઈ ભૂલ ન થઈ જાય તે માટે પોતે એક પળવાર પણ ત્યાંથી દૂર રહેતા નહીં. પછી ચૈતર મહિનો આવ્યો ત્યારે શ્રીહરિ વડતાલ જવા તૈયાર થયા. ત્યારે નારણજીભાઈએ શ્રીહરિના ચરણ પકડ્યા અને કહ્યું કે આપના વિના ઓપકામ કેમ થશે? પ્રત્યેક અંગનો સાચો ભાવ નહીં આવે. ત્યારે દેવાધિદેવ શ્રીહરિએ શિલ્પી નારણજીભાઈને વરદાન આપ્યું કે જ્યારે તમે તમારા હૃદયમાં અમને દેખવાની કે પૂછવાની ઈચ્છા કરશો ત્યારે તમે મારી મૂર્તિને અહીં પ્રત્યક્ષ દેખશો. આ વાત તેમણે બરાબર સાંભળીને યાદ રાખી લીધી. આમ કહીને શ્રીહરિ વડતાલ ગયા. પણ નારણજીભાઈ તો અહીં તેવી જ મૂર્તિ છે તેવી જ દેખતા અને તેને દેખીને મૂર્તિ બનાવતા. તેથી શ્રીહરિ ગઢપુર હતા કે વડતાલ ગયા તેમાં તેમને કોઈ ફરક પડ્યો નહીં. શ્રીહરિ વડતાલથી ગઢપુર પાછા આવ્યા ત્યારે શ્રીહરિએ તેમને ખુશ થઈને મૂર્તિ સંબંધી કામ પૂછ્યું. સુતાર નારણજીભાઈએ કહ્યું, હે મહારાજ, જ્યારે જ્યારે મારા મનમાં ઈચ્છા થતી
ત્યારે આપની મૂર્તિને હું અહીંયા જ દેખતો હતો. જો કે બીજાને તો આપ જ્યારે પ્રત્યક્ષ આવ્યા ત્યારે તે સૌને આપના દર્શન થયા છે, જ્યારે મેં તો આપની મૂર્તિના દર્શન થવારૂપ આપનો પ્રતાપ અખંડ દેખ્યો છે. બીજાને તે પ્રતાપ દેખાયો નથી. આમ શ્રીહરિએ જૂનાગઢ જઈને મૂર્તિની સ્થાપના કરી હતી અને ત્યાંથી પાછા ગઢપુર આવ્યા ત્યારે પણ મંદિરનું કામ ચાલતું હતું. પછી તો ત્યાં કામ ઘણું ઉતાવળે કરાવ્યું. સંવંત 1885નું ચોમાસું આવ્યું. દેવતાઓ પણ અદૃશ્ય રહીને મંદિરનું કામ કરતા હતા. તેને દિવ્ય દ્રષ્ટિવાળા દેખતા હતા. આ મંદિરનું કામ ચાલતું હોય ત્યારે કદાચ કોઈ દોરડું તૂટે કે પાલખ ભાંગે તો પણ કોઈને નાખોરી નસકોરી પણ ફૂટતી નહીં. કદાચ કોઈ મનુષ્ય ઊંચેથી પડી જાય તો પણ શ્રીહરિ અદૃશ્ય રહીને તેને બચાવી લેતા હતા. આવા તો અનંત આશ્ચર્ય થતા હતા, તેનો ગણિ કોઈ પાર લઈ શકે નહીં. મંદિરના ચણતરમાં જે પથ્થર મુકાતો હતો તેનો સ્પર્શ પ્રભુ શ્રીહરિ પોતે કરતા હતા. પાયાથી લઈને શિખર સુધીના બધા જ પથ્થર શ્રીહરિની પ્રસાદીના છે. તેથી શ્રીહરિએ ઘણા મંદિરો કરાવ્યા છે, પણ આ મંદિર જેવું બીજું કોઈ પ્રસાદીનું સ્થાન નથી. નારાયણજીભાઈ જે સ્થળે પ્રેમથી મૂર્તિનું ઉપકામ કરતા હતા ત્યાં બેસીને સુખદાયક શ્રીહરિ ચાલો ભાઈ જલ્દી કામ કરો તેમ કહેતા હતા. કદાચ નારાયણભાઈ કહે કે હે ધર્મપુત્ર શ્રીહરિ, મારે નિયમની માળા ફેરવવી છે, ત્યારે શ્રીહરિ તેને કહેતા કે તમારા નિયમની માળા અમે ફેરવશું, પણ તમે જલ્દીથી મૂર્તિ કરો. સુતાર નારાયણજીભાઈ શ્રીહરિના અંગોને દોરો લઈને માપતા હતા. આમ જેવા શ્રીહરિના અંગો છે તેવા જ મૂર્તિના બનાવ્યા. તેમાં લેશ માત્ર પણ ફરક ન રહ્યો. જ્યારે શ્રાવણ માસ વીત્યો ત્યારે એક દિવસ શ્રી હરિકૃષ્ણ પ્રભુએ લાડુબા ઇત્યાદિકની પાસે ખૂબ આનંદથી પ્રસન્ન થઈને કહ્યું, હવે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થશે. તેથી બધા જ શહેરો અને ગામડાઓમાંથી તમામ હરિભક્તો આ ગઢપુરમાં આવશે. વડતાલ અને અમદાવાદમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી ત્યારે જેટલા હરિભક્તો આવ્યા હતા તેના કરતાં પણ વધારે ગઢપુરમાં આવશે. હજારોની સંખ્યામાં વિદ્વાન વિપ્રો અને શુભ સમયો જાણીને અસંખ્ય ભક્તો પણ આવશે. ત્યારે મોટીબાઈએ કહ્યું કે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કઢાવો અને તે પછી તરત બધો જ સામાન ચોક્કસ કરીને મંગાવો. આ વાત સાંભળીને મુનિન્દ્ર શ્રીહરિ મનમાં રાજી થયા. પછી રામચંદ્ર જોશીને બોલાવ્યા. તેણે સારી રીતે મુહૂર્ત બતાવ્યું. તેમાં આસો માસ આવ્યો. પછી જોશીએ કહ્યું કે સૌથી સારો શુભ યોગ તો પ્રભુ આપની જ્યારે ઈચ્છા હોય તે છે, અને ખરેખર તે જ સમય અતિશય શુદ્ધ છે. તેમ છતાં પ્રભુ જો આપની ઈચ્છા હોય તો આસો સુધી બારસની તિથિ સારી છે. જ્યારે આપ પરમેશ્વર પ્રસન્ન હો તો તે આપની પ્રસન્નતા જ નક્ષત્ર ચંદ્ર અને સૂર્યાદિક દેવોનું બળ છે. આપ પરમેશ્વર પ્રસન્ન હો તો તે જ સૌથી શુભ મુહૂર્ત છે. તે વખતે દાદા ખાચરે કારભારીને બધી જ વાત કહી અને બધે કંકોત્રીઓ લખાવી. વળી અનાદિની મૂળ રીત જાણીને વેદના વિધિ જાણનારા બ્રાહ્મણો પણ બોલાવ્યા. જીવુબા, લાડુબા, અમરબાઈ, અમુલાબાઈ અને રાજબાઈ એ બધા જ બહેનો મનમાં આનંદ પામીને બધો જ સામાન તૈયાર કરવા લાગ્યા. સેવામાં તેઓ ભૂખ કે તરસને લગાર પણ ગણતા નહીં. તેમણે સેવ, પાપડ, લોટ અને દાળ વગેરેનો વિશાળ ભંડાર ભરી દીધો. વળી પ્રભુના પ્યારા બ્રહ્મવેતા ભક્તો જમશે એમ જાણીને ઘણા ઉજળા ચોખા મંગાવ્યા.
શ્રી હરિએ દાદા ખાચર આગળ કહ્યું કે અહીં બધા દરબારો ઘણા આવશે, તો તેની સેવા સગવડતા માટે અત્યારે બધો જ સામાન ત્યાં રાખો. પછી ધર્મકુમાર શ્રી હરિએ ઘેલા ધાધલ અને નાગમાલાને કહ્યું કે તમારે અત્યારથી બંનેએ મળીને દાદા ખાચરને બધી મદદ કરવી. વળી જીવા ખાચર અને મૂળુ ખાચરને બોલાવીને ધર્મનંદન શ્રીહરિએ કહ્યું કે તમારે સૌની સંભાળ રાખવી, તેનાથી તમારો યશ વધશે. બોટાદના ભગા દોશી અને સુંદરિયાણાના પૂજાશા તે બંનેને શ્રીહરિએ એમ કહ્યું કે તમારે આ મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવનો બધો જ હિસાબ લખી રાખવો. ઉમરેઠના વેદમૂર્તિ હરિભાઈ ઉત્સાહથી ગઢપુર આવ્યા. તેની સાથે સેવા માટે કયા કયા વિપ્ર શ્રેષ્ઠોને રાખ્યા હતા તે હવે હું તમને કહું છું. રોહિશાળાના લક્ષ્મીરામ ઓઝા ઘણા સારા હતા. તદુપરાંત લાલજી બેચર અને લક્ષ્મીરામ તે ગઢપુરમાં રહેનારા વિપ્ર હતા. પછી ત્યાં એક સુંદર મંડપ બનાવવાની શરૂઆત કરી. સુતાર અને લુહારે મળીને તે મંડપ બનાવ્યો. તેમાં અપાર કેળના સ્તંભ રોપ્યા. ચારે બાજુ ધજા પતાકાઓ બાંધી દીધા. મંડપમાં બાંધેલા મોતીના તોરણ પણ શોભતા હતા અને વિધિ માટે સ્થાપેલા સુવર્ણ કુંભ પણ ઘણા બિરાજમાન હતા. તે દેખીને દેવતાઓ પણ અભિમાનને ભૂલી જતા હતા. તેની આગળ દેવતાઓનું વિમાન પણ ઝાંખું થઈ હારી જતું હતું. ત્યાં સરસ યજ્ઞકુંડ કરાવ્યો. તે શ્રી હરિના મનમાં ખૂબ ગમ્યો. ગ્રહ વગેરેના સ્થાપન માટે સરસ વેદિકાઓ પણ કરાવી. જસાભાઈ નામે એક સમજણા દરજી હતા. તેને સુખધામ શ્રીહરિએ કહ્યું, શ્રી ગોપીનાથજી મહારાજને શોભે તેવા સુંદર વસ્ત્ર તમે કરો. જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત નજીક આવ્યું ત્યારે ત્યાં દૂર દેશના સંઘ આવ્યા. શ્રેષ્ઠ સંતોના મંડળો પણ આવ્યા અને તેઓ પોતાની સાથે ઘણા હરિભક્તોને લાવ્યા હતા. ગઢપુરવાસીઓએ આવેલા સૌ મહેમાનોને ઉતારા આપ્યા. તેમાં તે સૌનો પ્રેમ વધારે દેખાયો. ગઢપુરવાસીઓએ આવેલા ભક્તો માટે પોતાના રહેવાના ઘર પણ ખાલી કરી દીધા. જ્યારે ત્યાં ઘણા લોકો આવવા લાગ્યા ત્યારે તેમને માટે ગામની ભાગોળમાં મોટા દેરા તંબુઓ પણ ખડા કર્યા. મોટા શહેરની સમીપે જેમ કોઈ નાના પરા હોય તેમ બધી જ દિશાઓમાં આવનારા સંઘોની વસ્તી થઈ ગઈ. આ ઉત્સવમાં કેટલાક રાજાઓ પોતાની સવારી સાથે આવ્યા. તેઓ પોતાની સાથે ડંકા નિશાન લાવ્યા હતા. ત્યારે છડીદાર નેકી પોકારતા હતા. મેઘના સમાન છત્રોની શોભા અપાર થતી હતી. આવેલા રાજાઓની સવારીઓ એક એકથી અધિક અને બહુ જોવાલાયક હતી. તે ઘણી શોભતી હતી. તે સવારીને જોવા માટે લોકોના અપાર ટોળા મળતા હતા. જે સવારીને સાંભળતા તે જોવા માટે જતા હતા અને સવારી જોઈને બધાને બહુ પ્રેમ થતો હતો. ગઢપુર ગામની ચારે બાજુ પુષ્કળ પ્રમાણમાં ઉતારા કરાવ્યા હતા. મંદિરની નજીક સારા ઉતારા થોડાક હતા. બાકીના બહાર સીમમાં તો ઘણા હતા. તે સમયે ગઢપુર કેવું જણાતું તો વિશાળ સાગરમાં નાનું વહાણ હોય તેવું જણાતું હતું. કારણ કે શ્રી ગોપીનાથજી મહારાજની સુખદાયક પ્રતિષ્ઠા થવાની હતી. મુક્તાનંદ સ્વામી કહે છે કે દરબાર દાદા ખાચર, તમે સાંભળો. શ્રી હરિના ચરિત્ર તો રસરૂપ છે અને સાંભળનારા બધા મનુષ્યોને સુખરૂપ છે. શ્રી ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે શ્રી હરિને ઘણો ઉમંગ થયો છે. હવે તે વાત હું તમને કહું છું તો તમે ભૂપતિ ધ્યાન દઈને સાંભળો. શ્રી હરિ યજ્ઞ મંડપમાં વિદ્વાનોની સાથે બેઠા. વેદ વિધિ અનુસાર ગણેશ આદિકનું સ્થાપન કર્યું અને પૂજા વિધિ વગેરે ખૂબ કર્યા. વડતાલમાં જ્યારે દેવની પ્રતિષ્ઠા કરી
ત્યારે જે વિપ્રો આવ્યા હતા તે બધા જ વિદ્વાન વિપ્રો અત્યારે ગઢપુરમાં પણ પ્રતિષ્ઠા વિધિ માટે આવ્યા હતા. શ્રીહરિએ પોતે વિપ્રોની વરણી કરી અને સૌની પાસે પાઠ કરાવી જપ કરાવ્યા. ત્યાં ઘી આદિક હોમ દ્રવ્યોથી એવો હોમ કર્યો કે તે બીજાથી થઈ શકે નહીં. જે દેવતાઓને આહુતિઓ અપાતી હતી તે દેવ ત્યાં પ્રત્યક્ષ આવતા હતા. શ્રીહરિના હાથની પ્રસાદી મળશે એમ વિચારી બધાય દેવતાઓ તે લેવા આનંદથી પધાર્યા હતા. નિત્યાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ ઘણા ધીર હતા. તેઓ મૂર્તિ ઉઠાવી લાવ્યા. જે અધિવાસનું સ્થાન હતું ત્યાં મૂર્તિ સ્થાપી અને તેનાથી પૂર્ણકામ શ્રીહરિ ખુશ થયા. જેમ શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે 5 દિવસ પર્યંત બધો જ ક્રિયાવિધિ ચાલ્યો. શ્રીહરિ તો સ્વયં વૈદિક માર્ગની સ્થાપના કરનારા છે. તેઓ વૈદિક વિધિને લગાર પણ કેમ લોપે? જ્યારે મંત્ર બોલવામાં કોઈ વિપ્ર ભૂલ કરે તો તુરંત શ્રીહરિ તેને તે બતાવતા હતા. જેનો નિસ્વાદ જ વેદ છે તેને કયો મંત્ર અજાણ્યો હોય? શું કીધું? જેનો નિશ્વાસ જ વેદ છે તેને કયો મંત્ર અજાણ્યો હોય? તે વખતે વિક્રમ સંવત 1885નું વર્ષ હતું. આ વર્ષ અષાઢી સમજવા આસો સુધી બારસની તિથિ હતી. જ્યારે દિવસ 7 ઘડી 2 કલાકને 48 કલાક ચડ્યો. બારસની તિથિ હતી. સવારના 8:45 વાગ્યા ત્યારે શ્રીહરિએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી. બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય. હવે આગળની કથા આવતીકાલે. જય સ્વામિનારાયણ.